ઉદા એટલે વલો મારી દઈશ પણ કહું છું આ ભાણા તને હેલો मालकिन मालकिन अब वो सही सलामत घर पे पहुंचा देंगे कि ना आए कि मार के ले जाएंगे तुम वो बू आगे थे बीच रहो है बू पीछे थे बीच रही है मोटी મેં કીધું ને મારા સામે બોલવાનું ના હા હું જે રીતે કહું ને એ રીતે જ કરવાનું સવારમાં ઉભો થયો ને ટિફિન બિફિન થઈ જવું જોઈએ અને હું જે રીતનું કહું ને એટલું જ થવું જોઈએ એનાથી વધારે થોડું એ ના થવું જોઈએ ખબર પડી ને કે જીબડો બીબડો કાઢીને હાથમાં આલ દે એવું હા એમ ઘરવાળીને આવું કહેતો હતો હા એવું કહેતો હતો ને મેં કીધું એવું ના કહેવાય બધાને એવું કહેવરાતું છે તારી હાલો આ પગને જે કચરો પડે વાળ દો હાલો વાળી દઉં છો ના પાડ્યું પછી તો ભાણભાઈએ પૈસા કાઢવાનું ચાલુ કરી દીધું કારણ કે આપણે પૈસા દેવા પડે વસ્તુ લીધી તો આપણે પૈસા દેવાના હવે એમને પૈસા દઈ દઈશું તો હવે જો આ પૈસા દીધા હવે એમને ગણવાનું ચાલુ કર્યું હવે કેટલા હશે 2000 અને 100 રૂપિયા બીજા 2100 આ વાહે બેઠો એ તમારો ભાઈબંધ છે હા એની ઉપર તમે આંખ બંધ કરીને ભરોસો કરી શકો તો આંખ બંધ કરવાની ક્યાં કરે છે આંખ ખુલ્લી રાખીને ભરોસો નથી કરે આ ડો ગમી ત્યાં ફિટ કરી દે ભાઈબંધ થોડો હે ભળવો હે આપણે તેલના ડબ્બાની દુકાને પહોંચી જાય કેમ કે ભાણભાઈને તેલનો ડબ્બો લઈ જવાનો હતો તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ પછી તો આપણે દાળ પકવાનવાળાનું એટલે પહોંચી ગયા કેમ કે દાળ પકવાન ખાવા ઘરે લઈ જવાનું હતું તો આપણે દાળ પકવાન જો બનાવવાનું ને કહી દીધું છે સાળંગપુર રોડે દાળ પકવાન સારું હોય તો જ આપણે જવાનું બીજી વાર નકર જવાનું જ નહીં તમારા જોડમાં પૈસો વાળી છોડી હોય તો મને કહેજો મારે સેટિંગ કરવું છે લતડિયા ક્યાં લેતો એ બધા આતે યાદ સીતાફળ પાઈતો લે જે દાદુ વાહ વાહ ડોલું જો ની કુકુ પાઈતો હા ભાઈ કે કાયા આપણે ના 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 બે ખામું છે ભાઈ